વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.5 નું આગળનું એક્ઝામ્પલ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. નંબર 1 9x નો વર્ગ પ્લસ 6xy પ્લસ y². તમારા જોડે નિત્યસમો લખેલા છે બધા, એમાં કયા પ્રકારનો નિત્યસમનો ઉપયોગ થશે એ વિચારવાનું છે. એ બે નિત્યસમોના a plus b નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b². અને બીજું હતું a માઈનસ b નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b². ત્રણે ત્રણ પદ ચિહ્ન પ્લસ આપેલા છે. પ્રથમ પદ, દ્વિતીય પદ અને અંતિમ પદ ત્રણે ત્રણ ધન હોવાથી તમારું નિત્યસમ આવશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b². આ સ્વરૂપમાં તમને આપેલું છે. a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગના સ્વરૂપમાં આપણી રકમ આપેલી છે. એના ઉપરથી તમારે કઈ બે સંખ્યાનો ગુણોત્તર થશે એ લખવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ 9 એ કોનો પરફેક્ટ સ્ક્વેર થાય? 3 નો. તો 3x નો હોલ સ્ક્વેર પ્રથમ પદનો વર્ગ પ્લસ અંતિમ પદ y ની બે ઘાત છે એટલે સીધું લખાશે y². તમારે મધ્યમ પદ ગોઠવવાનું છે. મધ્યમ પદમાં a² પ્લસ આ 2 તો વધ્યા જ આવશે એટલે પ્લસ 2. a અને b લખવાના છે. a² પ્લસ 2ab પ્લસ b² એટલે 2ab તમારે હવે લખવાનો છે. પ્રથમ પદનો હોલ સ્ક્વેર અંતિમ પદનો હોલ સ્ક્વેર પહેલા લખી દેવાનો. 2ab માં 2 ફરજિયાત આવશે. a એટલે તમે જાણો છો 3x આ પ્રથમ પદ અને b એટલે અંતિમ પદ y. તો અહીંયા લખીશું 3x અને y ઇઝ ઇક્વલ ટુ કઈ બે સંખ્યાનો પરફેક્ટ વર્ગ થશે? તો a પ્લસ b નો હોલ સ્ક્વેર લખાય. a એટલે 3x, b એટલે y કૌંસ બાર સ્ક્વેર. 9x વર્ગ પ્લસ 6xy પ્લસ y² એનો પૂર્ણ થશે 3x પ્લસ y નો હોલ સ્ક્વેર. ચલો બીજું 4y² માઈનસ 4y પ્લસ 1. એ જો મધ્યમ પદનું ચિહ્ન માઈનસ છે એટલે અવયવ આવશે a² માઈનસ 2ab પ્લસ b² અને પૂર્ણવર્ગ બનશે a માઈનસ b નો કૌંસ બાર વર્ગ. ચલો પહેલા ગોઠવણી કરીએ. ઇઝ ઇક્વલ ટુ આ પ્રથમ પદ એ કઈ સંખ્યાનો વર્ગ થાય? તો 4 એ બેનો વર્ગ થશે તો 2y નો હોલ સ્ક્વેર. પછી અંતિમ પદ ગોઠવણી કરી પ્લસ અંતિમ પદ 1 છે એટલે 1 નો વર્ગ 1 લખી શકાય. હવે ચિહ્ન દીધું અહીંયા મધ્યમ પદનું ચિહ્ન માઈનસ હોવાથી અહીંયા ચિહ્ન શું આવશે? માઈનસ. પછી અહીંયા 2 પણ ફરજિયાત આવશે. હવે તમારે શું લખવાનું બાકી રહ્યા? a અને b. a બરાબર પ્રથમ પદ એટલે 2y, b બરાબર અંતિમ પદ એટલે 1. આ કોનો પૂર્ણ વર્ગ થશે? a માઈનસ b નો વર્ગ થશે. મધ્યમ પદનું ચિહ્ન જોવાનું છે. a એટલે 2y માઈનસ અંતિમ પદ એટલે 1 કૌંસ બાર સ્ક્વેર. ત્રીજું x વર્ગ માઈનસ y વર્ગ upon 100. તો અહીંયા કયો અંતિમ પદ આવશે? તો જે લખાયેલું છે a² માઈનસ b² ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b a પ્લસ b. આ એના અવયવ છે. બંને પરફેક્ટ સ્ક્વેર છે. a² માઈનસ b² ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b a પ્લસ b. એનો અર્થ એ જો કે એક વખત a અને b નો સરવાળો કરો, બીજી વખત a માંથી b બાદ કરો. ઇઝ ઇક્વલ ટુ x ની કૌંસ બાર બે ઘાત માઈનસ y ભાગ્યા 100 એ કોનો વર્ગ થાય? 10 નો વર્ગ થશે એટલે y ભાગ્યા 10 કૌંસ ની બાર બે ઘાત. હવે જો તમારું સ્વરૂપ જોવું a વર્ગ માઈનસ b વર્ગ તો x નો વર્ગ માઈનસ y upon 10 નો વર્ગ એના અવયવ પડશે. એક વખત a માંથી b બાદ કરો, એક વખત a અને b નો સરવાળો કરો. a બરાબર x લઈએ, b
વિસ્તરણ કરો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરો. એમાં નંબર 1 x + 2y + 4z નો કૌંસ બાર વર્ગ. અહીંયા નિત્યસમ પદ આવશે. ત્રણ પદના વર્ગનો નિત્યસમનો ઉપયોગ થશે. નિત્યસમ છે a + b + c નો હોલ સ્ક્વેર પહેલા પદનો વર્ગ એટલે a સ્ક્વેર, બીજા પદનો વર્ગ b સ્ક્વેર, ત્રીજા પદનો વર્ગ c સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ એટલે 2ab પ્લસ 2 ઇન્ટુ બીજું અને ત્રીજું પદ એટલે 2bc પ્લસ 2 ઇન્ટુ પહેલું અને છેલ્લું પદ એટલે 2ac. આ નિત્યસમનો ઉપયોગ થશે ત્રણ પદ આપેલા હોય ત્યારે. a બરાબર x લઈએ, b બરાબર 2y, c બરાબર 4z. પહેલા શું કરવાનું છે કે ત્રણ પદનો વર્ગ મૂકી દો. પછી પ્લસ 2 ગુણાકારમાં પ્રથમ અને બીજું પદ પ્લસ 2 ગુણાકારમાં બીજું અને ત્રીજું પદ પ્લસ 2 ગુણાકારમાં પહેલું અને છેલ્લું પદ ઇઝ ઇક્વલ ટુ પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ 2y નો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ 4z નો વર્ગ પ્લસ 2 ગુણાકારમાં પહેલું અને બીજું પદ x * 2y પ્લસ 2 ગુણાકારમાં બીજું અને ત્રીજું પદ એટલે 2y * 4z પ્લસ 2 ગુણાકારમાં પહેલું અને છેલ્લું પદ એટલે x * 4z. હવે આનો આગળ સાદું આપીએ ઇઝ ઇક્વલ ટુ x નો વર્ગ પ્લસ 2y નો હોલ સ્ક્વેર છે એટલે 2 નો વર્ગ 4 * y સ્ક્વેર પ્લસ અહીંયા આ બે પદ છે ગુણાકારમાં એનો હોલ સ્ક્વેર છે એટલે 4 નો વર્ગ 16 * z વર્ગ પ્લસ અહીંયા અચળ પદનો પેલા ગુણાકાર કરીએ 2 * 2 એટલે 4xy પ્લસ અહીંયા અચળ પદ 2 * 2 * 4 4 * 2 8 * 16yz પ્લસ અહીંયા અચળ પદ 2 * 4 8xz. x + 2y + 4z આ હોલ સ્ક્વેર નું વિસ્તરણ થશે. x ની 2 ઘાત પ્લસ 4y² પ્લસ 4z² પ્લસ 4xy પ્લસ 16yz પ્લસ 8xz. બીજું 2x - y પ્લસ z નો હોલ સ્ક્વેર. અહીંયા જે નિત્યસમ છે એ ત્રણે ત્રણનું ચિહ્ન પ્લસ છે એનું સૂત્ર આપેલું છે a + b + c ના હોલ સ્ક્વેર નું. એ સૂત્ર તો એ જ ઉપયોગ કરીશું પણ એ જે બીજા નંબરનું પદ છે એનું ચિહ્ન માઈનસ છે એટલે ક્યાં નિશાની બદલાશે એ તમારે ખાસ જોવાનું છે. ઇઝ ઇક્વલ ટુ વિસ્તરણ કરતા પહેલા પદનો વર્ગ એટલે 2x નો હોલ સ્ક્વેર ચિહ્ન પ્લસ જ લખવાનું છે. બીજું પદ બીજા પદનું ચિહ્ન છે -y ચિહ્ન સાથે લખવાનું -y નો હોલ સ્ક્વેર. ત્રીજું પદ z નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ. પહેલું પદ આપેલું છે 2x અને બીજા પદનું ચિહ્ન સાથે -y પ્લસ 2 ઇન્ટુ બીજું અને ત્રીજું પદ. બીજા પદનું ચિહ્ન છે -y ત્રીજું પદ છે પ્લસ z પ્લસ 2 ઇન્ટુ પહેલું અને છેલ્લું પદ 2x અને z. હવે ગુણાકાર કરીએ ઇઝ ઇક્વલ ટુ 2x નો હોલ સ્ક્વેર એટલે 4x વર્ગ પ્લસ -y નો સ્ક્વેર શું થશે ધન થશે તો y સ્ક્વેર. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય પ્લસ ત્રીજું પદ z સ્ક્વેર. ચોથા પદનો ગુણાકાર આ બે અચળ પદ છે પહેલા એનો ગુણાકાર કરીએ અને પ્લસ માઈનસ નો ગુણાકાર શું થાય માઈનસ. તો માઈનસ 2 * 2 એટલે 4xy. અહીંયા આગળ જો પ્લસ અને માઈનસ નો ગુણાકાર થાય માઈનસ. અહીંયા પણ પ્લસ અને માઈનસ નો ગુણાકાર માઈનસ. અચળ પદ તો એક જ આપેલું છે ખાલી પૂછ છે એટલે ગુણાકાર થશે 2y છે પ્લસ અહીંયા અચળ પદ 2 * 2 એટલે 4x છે. તો જ્યારે જ્યારે મધ્યમ પદ એટલે કે બીજા નંબરનું પદ જ્યારે માઈનસ આવે ત્યારે આ બે નિશાની
c કૌંસ બાર ઉપર અહીંયા બે પદ ઋણ આપેલા છે, બીજું અને ત્રીજું. એટલે નિત્યસમ પ્રમાણે ગોઠવણી કરીએ. પહેલા પદનો વર્ગ એટલે 3a નો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ માઈનસ 7b નો હોલ સ્ક્વેર પ્લસ ત્રીજું પદ માઈનસ c નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ 3a માઈનસ 7b પ્લસ 2 ઇન્ટુ બીજું અને ત્રીજું પદ માઈનસ 7b માઈનસ c પ્લસ 2 ઇન્ટુ પહેલું અને છેલ્લું પદ 3a ઇન્ટુ માઈનસ c. હવે આગળ એનું સાદુરૂપ 3a નો વર્ગ એટલો થશે 9a સ્ક્વેર. આ માઈનસ નો વર્ગ પ્લસ થશે એટલે જવાબ આવશે પ્લસ 7 નો વર્ગ 49b સ્ક્વેર માઈનસ c નો વર્ગ એટલે જવાબ શું લખીશું પ્લસ c નો વર્ગ. ચોથા નંબરનું પદ જુઓ ચિહ્ન આ પ્લસ છે, અંદર એક માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. અચળ પદ 3 2 અને 7 નો ગુણાકાર એટલો થશે 7 તરી 21 દુ 42 42ab. એના પછીનું બાર તો ચિહ્ન પ્લસ છે, અંદર બે ઋણ નિશાની છે એટલે માઈનસ માઈનસ કેટલા થશે પ્લસ. અચળ પદ 2 અને 7 14bc. છેલ્લું પદ એમાં બાર તો ચિહ્ન પ્લસ જ છે, અંદર એક માઈનસ આપેલું છે એટલે જવાબ શું આવશે માઈનસ. અચળ પદ 2 અને 3 6ac. જો બીજા નંબરનું પદ અને ત્રીજા નંબરનું પદ માઈનસ છે, પ્રથમ પદ પ્લસ છે ત્યારે નેગેટિવ કયા આવશે ચોથા નંબરનું પદ અને છેલ્લું પદ. હવે એના પછી -2x પ્લસ 5y માઈનસ 3z કૌંસ બાર વર્ગ. એ ફક્ત વચ્ચેનું પદ પ્લસ જ છે, પ્રથમ અને અંતિમ બંને નેગેટિવ છે. તો ઇઝ ઇક્વલ ટુ પહેલા ગોઠવણી કરીએ. -2x નો વર્ગ પ્લસ 5y નો વર્ગ પ્લસ -3z નો વર્ગ પ્લસ બે ગુણાકારમાં પહેલું અને બીજું -2x * 5y પ્લસ બે ગુણાકારમાં બીજું અને ત્રીજું તો 5y - 3z પ્લસ બે ગુણાકારમાં પહેલું અને છેલ્લું પદ તો -2x - 3z. એનું સાદું ઇઝ ઇક્વલ ટુ પહેલા પદનો વર્ગ -2 નો વર્ગ 4 થાય એટલે 4x ની 2 ઘાત પ્લસ બીજા પદનો વર્ગ 5 નો વર્ગ 25y સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો વર્ગ માઈનસ છે એટલે ચિહ્ન આવશે પ્લસ 9z સ્ક્વેર પ્લસ અહીંયા એક પદ માઈનસ છે એટલે જવાબમાં આગળ શું આવશે માઈનસ આવશે. અચળ પદનો ગુણાકાર કરો 2 * 2 * 5 એટલે આવશે 20, ચિહ્ન આવશે માઈનસ -20xy. એના પછીનું એક નિશાની માઈનસ છે અંદર એટલે જવાબમાં આવશે -2 * 5 * 3
plus 1 નો હોલ સ્ક્વેર અહીં અપૂર્ણાંકમાં આપેલું છે ઇઝ ઇક્વલ ટુ પહેલા ગોઠવણી કરીએ સૂત્ર પ્રમાણે તો પહેલા પદનો વર્ગ 1/4 n નો હોલ સ્ક્વેર બીજા પદનો વર્ગ કરીએ તો -1/2 b નો હોલ સ્ક્વેર બીજા પદનો વર્ગ એટલે 1 નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ એટલે 1/4 n -1/2 b પ્લસ 2 ગુણાકારમાં બીજું અને ત્રીજું પદ -1/2 b 1 પ્લસ 2 ગુણાકારમાં પહેલું અને છેલ્લું પદ 1/4 n 1 સાદું ઇઝ ઇક્વલ ટુ અંશ અને છેદ બંનેનો વર્ગ લેવાનો છે એટલે n ની 2 ઘાત અને 4 ની 2 ઘાત 16 થાય એટલે n2/16 આ માઈનસ નો વર્ગ તો પ્લસ થશે એટલે b ની 2 ઘાત પ્લસ b² ભાગ્યા 2 નો વર્ગ 4 પ્લસ 1 નો વર્ગ 1 અહીં જો આ 2 તો કેન્સલ થઈ જશે પ્લસ અને માઈનસ એટલે જવાબ આવશે માઈનસ અંશમાં આવશે n અને b નો ગુણાકાર nb/4 અહીંયા પણ આ 2 કટ એક ચિહ્ન અંદર માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસ અંશમાં ફક્ત b રહેશે છેદમાં તો 1 છે એટલે લખવાની જરૂર નથી જવાબ આવશે ખાલી -b પ્લસ છેલ્લું પદ અહીંયા કેટલા ભાગ ચાલશે 2 છેદમાં 2 વધશે અંશમાં કેટલા આવશે n * 1 એટલે પ્લસ n છેદમાં આવશે 2 જવાબ છે n2/16 પ્લસ b²/4 પ્લસ 1 -nb/4 માઈનસ b પ્લસ n/2 આ રીતના હોમવર્કમાં 2x plus 3y minus 4z નો હોલ સ્ક્વેર બીજું 1/2x minus 1/2y plus 1/2 આ આંશિક અપૂર્ણાંકો ત્રીજું -a plus 2b plus 2c કૌંસ બાર વર્ગ ચોથું 2a minus 4b plus c કૌંસ બાર વર્ગ છેલ્લો પાંચમો x/2 plus y/2 plus z/2 નો કૌંસ બાર સ્ક્વેર આ પાંચ દાખલા હોમવર્કમાં છે આમાં અંતિમ પદ માઈનસ છે આમાં મધ્યમ પદ માઈનસ છે એટલે બીજા નંબરનું પદ આમાં પ્રથમ પદ માઈનસ છે આમાં ફરીથી બીજા નંબરનું પદ માઈનસ અને આ ત્રણે ત્રણ પ્લસ છે